વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણું ગ્રામર, ઇંગ્લિશ ગ્રામરની બુક ખોલીશું. આપણું ચેપ્ટર 7 નંબરનું એ એન્ડ એન આર્ટિકલ્સ પૂર્ણ થયું હતું. આજનું આપણું ચેપ્ટર છે 8 એક્શન વર્ડ. એક્શન વર્ડ એટલે શું? તો આપણે જે પણ કાંઈ ક્રિયા કરી રહ્યા છીએ તેને એક્શન વર્ડ કહેવામાં આવે છે. જેમ કે ખાવું, પીવું, નાહવું, રમવું, ઊંઘી જવું, વાતો કરવી, લખવું, વાંચવું. તો એ આપણે ગુજરાતીમાં આપણને ખબર જ છે કે આને આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એને આપણે એક્શન વર્ડ, ઇંગ્લિશમાં એને એક્શન વર્ડ કહેવામાં આવે છે. તો આપણે દોડીએ એને શું કહીએ? તો આપણે કહીએ રન. ઇંગ્લિશમાં શું કહેવાય છે? રન. પછી રાંધીએ તો કૂક. ખાવું, આ શું કરી રહી છે? જો ખાય છે તો ખાવા માટે ઈટ. વાંચે છે, વાંચવું, તો વાંચવા માટે રીડ. લખવા માટે રાઇટ. બેસવા માટે સીટ. બરાબર છે. તો આવા ઘણા પણ એક્શન વર્ડ છે જેને આપણે ગુજરાતીમાં તો ખબર છે પણ એના સ્પેલિંગની આપણને ખબર નથી અને ઇંગ્લિશમાં આપણને ખબર નથી. તો એ જ આપણે આજે શીખવાનું છે. તો અહીંયા મેં થોડા એક્શન વર્ડ લખીને તમને બતાવ્યા છે કે જેમ કે JUMP જમ્પ એટલે કૂદવું. COOK કૂક એટલે રાંધવું. GO ગો એટલે જવું. SIT એટલે બેસવું. WALK વોક એટલે ચાલવું. CLIMB ક્લાઇમ્બ એટલે ચઢવું. HEAR હિયર એટલે સાંભળવું. SING એટલે ગાવું. CRY ક્રાય એટલે રડવું. SMELL સ્મેલ એટલે સૂંઘવું. RUN રન એટલે દોડવું. WRITE રાઇટ એટલે લખવું. SPEAK સ્પીક એટલે બોલવું. SLEEP સ્લીપ એટલે ઊંઘવું. BATHE બાથ એટલે નાહવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. DANCE ડાન્સ એટલે નાચવું. CUT એટલે કાપવું. FLY ફ્લાય એટલે ઉડવું. READ રીડ એટલે વાંચવું. EAT ઈટ એટલે ખાવું. DRINK ડ્રિંક એટલે પીવું. LOOK લુક એટલે જોવું. BARKS બાર્ક એટલે ભસવું. PLAY પ્લે એટલે રમવું. પછી એવા બીજા ઘણા પણ એક્શન વર્ડ છે જેમ કે ઓપન એટલે ખોલવું. પછી ક્લોઝ એટલે બંધ કરવું. પછી ક્લેપ એટલે તાળી પાડવી. તો આવા ઘણા બધા એક્શન વર્ડ છે. બરાબર છે. તો તમારે આ એક્શન વર્ડ
નોટબુકમાં લખવાના છે. એક સ્પેલિંગ 3 વખત લખી અને મોઢે કરવાના છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ, આપણી ગ્રામર બુકમાં, કે જો તમને અહીંયા ચિત્રમાં શું દેખાય છે. તો ચિત્રમાં તમને એક્શન વર્ડ દેખાય છે. વોટ આર ધ થિંગ્સ ધેટ યુ ડુ ડેલી? તમે દિવસમાં કેટલી એક્શન વર્ડ કરો છો, બરાબર છે? તો એના વિશે આપણને પૂછવામાં આવ્યું છે. વિચ ઇઝ અવર ફેવરેટ એક્ટિવિટી? તમારી એક્ટિવિટી શું છે? કે તમને વાંચવું ગમે છે, કે તમને ખાવું ગમે છે, કે તમને રન કરવું, દોડવું ગમે છે, તમને પ્લે રમવું ગમે છે. તો એ બધી એક્ટિવિટી કહેવાય. તો તમને શું ગમે છે? તો અહીંયા તમારે લખવાનું છે. નેમ 2 થિંગ્સ ધેટ યુ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ડુ ફોર યુ. તમારી જોડે તમારા મમ્મી પપ્પા કઈ વસ્તુ કે કઈ એક્શન વર્ડ તમારી જોડે કરે છે, એ તમારે અહીં લખવાનું છે. હવે જુઓ તમે અહીંયા, આ છોકરો છે એ શું કરી રહ્યો છે? તો કે રન, દોડી રહ્યો છે એટલે રન. અહીંયા શું છે, શું દેખાય છે તમને પિક્ચરમાં? તો કે એ રસોઈ બનાવી રહી છે એટલે કે કૂક. આ ગર્લ છે એ શું કરી રહી છે? તો કે વાંચી રહી છે એટલે રીડ. આ છોકરી શું કરે છે? તો કે છે ખાય છે એટલે ઈટ, બરાબર છે? તો આ છે એક્શન વર્ડ. હવે પાછળ ફેરવો પેજ નંબર 46 ઉપર, 46 ઉપર, જેમાં તમને અહીંયા હિયર આર સમ મોર એક્શન વર્ડ, તમને થોડાક વધારે એક્શન વર્ડ આપેલા છે, બરાબર છે? કે જેમ કે જમ્પ, JUMP, જમ્પ એટલે કૂદવું. CUT, કટ, કટ એટલે કાપવું. SHOUT, શાઉટ, શાઉટ એટલે બૂમો પાડવી. DANCE, ડાન્સ એટલે કૂદવું. તો એવી રીતે આપણે જે તમને મેં લખીને બતાવ્યા, એવી રીતે આ વધારાના તમને બધા એક્શન વર્ડ આપેલા છે. જેમ કે ગો, સીટ, સ્કીપ, બ્રશ, વોક, ફ્લાય, લુક, પેઇન્ટ, ક્લાઇમ્બ, ફોલ, હિયર, બાથ, સ્ટેન્ડ, રાઇટ, સ્પીક, સ્લીપ, સિંગ, ક્રાય, સ્મેલ. તો આ બધા છે એક્શન વર્ડ કહેવાય છે, કે જે ક્રિયા આપણે કરીએ છીએ, કે જે ક્રિયા ચાલુ હોય, બરાબર છે? તો એને એક્શન વર્ડ કહેવામાં આવે છે. હવે એની નીચે જુઓ, અહીંયા શું લખ્યું છે કે અંડરલાઇન ધ એક્શન વર્ડ ઇન ધીસ સેન્ટેન્સીસ. હવે અહીંયા આપણે સેન્ટેન્સ વાંચવાના છે, રીડ કરવાના છે, અને એમાં જે એક્શન વર્ડ આવે છે એની નીચે આપણે અંડરલાઇન કરવાની છે. જેમ કે અનિતા સિંગ્સ માય ફેવરેટ સોંગ. તો એક્શન વર્ડ શું થયું? તો કે સિંગ્સ. તો એની નીચે આપણે અંડરલાઇન કરવાની છે. રીશુ ડ્રિંક્સ મિલ્ક, રીશુ ડ્રિંક્સ મિલ્ક. તો ડ્રિંક્સ છે એ એક્શન વર્ડ છે. વી પ્લે ફૂટબોલ, વી પ્લે ફૂટબોલ. તો એમાં એક્શન વર્ડ કયું છે? તો કે પ્લે. અમે ફૂટબોલ રમીએ છીએ. મધર કુક્સ પાસ્તા, મમ્મી પાસ્તા રાંધે છે. તો કુક્સ, આ કુક્સ છે એ શું છે? એક્શન વર્ડ છે. તો એની નીચે અંડરલાઇન કરવાની છે. હિના રન્સ વેરી ફાસ્ટ, હિના રન્સ વેરી ફાસ્ટ. હિના ઝડપથી દોડી રહી છે. તો આ રન્સ છે એ શું છે? એક્શન વર્ડ છે. આઈ લવ આઈસ્ક્રીમ, આઈ લવ આઈસ્ક્રીમ. મને ભાવે છે, લવ, મને ખૂબ ભાવે છે, ચાહે છે આઈસ્ક્રીમ. ધ કેટ ક્લાઇમ્બ્સ ધ ટ્રી. તો આ ક્લાઇમ્બ્સ છે એ શું છે? એક્શન વર્ડ છે, ક્લાઇમ્બ્સ. તો એની નીચે અંડરલાઇન કરવાની છે. જતીન જમ્પ્સ ઓવર ધ વોલ. તો આ જમ્પ્સ છે એ શું છે? એક્શન વર્ડ છે. તો એની નીચે અંડરલાઇન કરો. ફાધર રીડ્સ ધ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. તો આમાં એક્શન વર્ડ શું છે? રીડ્સ. તો રીડ્સ નીચે અંડરલાઇન કરવાની છે.
ધ ડોગ બાર્ક્સ એટ ધ સ્ટ્રેન્જર. કૂતરો ભસે છે જોરથી. તો આ બાર્ક્સ છે ભસવું, તો એ શું છે? એક્શન વર્ડ છે. ધ લિટલ રેબિટ હોપ્સ ઓવર ધ રોક્સ. તો હવે આ જે હોપ્સ છે કે કૂદે છે, તો એ હોપ્સ છે એ એક્શન વર્ડ છે, એટલે એની નીચે અંડરલાઈન કરવાની છે. વેન વી ક્રાય મધર ગીવ્સ અસ અ હગ. જ્યારે અમે રડીએ છીએ ત્યારે મધર અમને હગ કરે છે. તો આ ક્રાય છે એ એક્શન વર્ડ છે અને ગીવ્સ એ પણ એક્શન વર્ડ છે. આઈ રાઇટ ગુડ પોએમ્સ. તો રાઇટ એ શું છે? એક્શન વર્ડ છે. કેન યુ ફોલ્ડ ધીસ શીટ ઓફ પેપર ફોર મી. તો ફોલ્ડ એટલે વાળવું. પેપર શીટને અમે વાળીએ છીએ. ફોલ્ડ. લેટ અસ ગો આઉટ. લેટ અસ ગો આઉટ. તો આ ગો છે એ શું છે? એક્શન વર્ડ છે, જવું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેજ નંબર 46 પરના સેન્ટેન્સ નોટબુકમાં લખવાના છે અને એની નીચે આ રીતે આપણે એક્શન વર્ડ નીચે અંડરલાઈન કરવાની છે. એ પહેલાં મેં તમને જે નોટબુકમાં લખીને બતાવ્યું છે એ તમારે આ રીતે સ્ટાન્ડર્ડ 3 ચેપ્ટર 8 એક્શન વર્ડ, ડેટ લખવાની છે 18/1/22 અને એ રીતે લખી અને પહેલાં એક સ્પેલિંગ 3 વાર નોટબુકમાં લખવાના છે એક્શન વર્ડ લખીને. અને આ 3 વખત લખી બધા સ્પેલિંગ તમને ફોટો પાડીને મોકલી દઈશ, એમાંથી તમે લખી નાખજો. અને આ રીતે તમારે 3 વખત એક સ્પેલિંગ લખી અને મોઢે કરવાના છે અને ત્યારબાદ જ ગ્રામર બુકમાંથી આ લખવાનું છે. બરાબર છે? તો તમારે એક્શન વર્ડ એક સ્પેલિંગ 3 વખત લખી અને મોઢે કરવાના છે.